દ્વારા ચેમ્પિયન બની શકે છે. દૂષિત પાણી પીવું, કઈ રીતે ઝાડા થાય દૂષિત બેસિકલી દૂષિત પાણીનો ખોરાક થાય, અસુરક્ષિત ખોરાક લેવો, ખોરાક જે ઠંડુ વાસી ખાવું, હાથ ધોવા નથી, આપણે હાથ ધોવાની આદત ના હોય ખાતા પહેલા, ખાલી તમે ખાવા પહેલા સાબુથી હાથ ધોવાના. હાથ ધોવે છે સાબુથી હાથ ધોવો. પ્રથમ સલાહ એ છે દર્દીને પુષ્કળ પ્રવાહી આપવું જોઈએ. બસ ઓઆરએસ એમાં બધા ઓઆરએસ ના ક્રાઇટેરિયા કોને કેટલું આપવું એ ડોક્ટર જ આપશે, પણ તમારે બહુ સિમ્પલ યાદ રાખવા માટે જેટલું ડાયરિયામાં બચ્ચામાં ડાયરિયા થતા હોય તો જેટલું લિક્વિડ નીકળી જાય એટલું સામે આપે. ઘરમાં ઓઆરએસ બનાવવા માટે બી મને લાગે ટ્રીક છે. હા, હવે ઓઆરએસ ના હોય તો 1 લીટર સુરક્ષિત પાણી લો, 8 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું નાખો એટલે ઓઆરએસ ઘરે બની જશે. 1 લીટર પાણીમાં 8 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું મિક્સ કરો એટલે ઓઆરએસ તૈયાર. તાર આપણે ઓઆરએસ લેવા જવાનું છે. લીંબુ નહીં નાખો? હે? લીંબુ નહીં નાખો? ના, લીંબુ ના, લીંબુ ટેસ્ટ માટે નાખે બધાય, જરૂર બનાવી પીવા માટે. બાકી લીંબુની આમાં જરૂર, ઓઆરએસ માં લીંબુની જરૂર નથી. આપણે મેઇન શુગર અને નમક આપવાનું છે. હોસ્પિટલ ક્યારે જવું પડશે? જો એટલે ઝાડામાં લોહી આવતું હોય, તાવ વધારે આવતો હોય અને ઊંઘ ના આવતી હોય, મૂંઝવણમાં છે અથવા બહુ જ વધારે ઊંઘ આવતી હોય, પેશાબ ઓછો થઈ જાય, આ બહુ જોતું રહેવું પડે છે. તો પેશાબ આવે જ નહીં, નાના બચ્ચામાં તમારે જોતું રહેવું પડે કે પેશાબ પાસ કરે છે કે નહીં. જો આખો દિવસ એને યુરિન જ ના આવતું હોય એનો મતલબ કે આપણે એને ડિહાઇડ્રેશન છે, તો તરત એને હોસ્પિટલ લઈ જવું જરૂરી છે. પેશાબ ઓછો થાય છે, પેશાબનો રંગ ઘાટો થાય એટલે એકદમ યલો યુરિન આવે, આંખો ઊંડી, આંખોમાં ઊંડી અંદર જતી રહે. ઠીક છે. આંસુ વિના પડે, રોવે બચ્ચું પણ આંખોમાં આંસુ થાય કારણ કે પાણીથી ડિહાઇડ્રેશન. શુષ્ક મોઢું સુકાઈ જાય છે, પાણી પીતો નથી, વારંવાર ઉલટી થાય છે. એટલે વારંવાર ઉલટી થાય એટલે ઓઆરએસ આપી દઈશું, ઓઆરએસ આપશો તો ઉલટી થઈ જશે એટલે ત્યારે તમારે તેને લઈ જવું પડશે. ખેંચ આવે છે અથવા શ્વાસ બહુ ફાસ્ટ લે, આમ શ્વાસ લેતો હોય તો તરત એને હોસ્પિટલ લેજો. મેં છોટાઉદેપુરમાં હતો ને જોયેલા છે બચ્ચા હોસ્પિટલ પહોંચતા પહોંચતા એક્સપાયર થઈ ગયા છે. ડિહાઇડ્રેશન બહુ ખરાબ છે, ઝાડામાં માણસો મરી શકે એટલા માટે ઝાડા રાખ્યું છે. ભલે સિમ્પલ લાગતું હશે પણ હજી બી આજની તારીખમાં ઝાડાને કારણે કેટલા બધા છોકરાઓ મરી જાય છે ડિહાઇડ્રેશનને કારણે. આપણે ધ્યાન જ નહીં દેતા આ બધી વસ્તુ. ત્યારે પેશાબ નથી આવ્યો સવારથી, આપણે જોઈએ છીએ ક્યારે ઝાડા હોય કે છોકરા યુરિન પાસ કરે છે કે નહીં. છોકરાને થોડી ખબર છે કે મને આજે આખો દિવસ યુરિન નથી, તો પૂછવું પડે ને પેશાબ જોતો કે ક્યારે ગયો હતો, કેવો થાય છે, આંખો કે ઊંધી છે કે નહીં. બીજું આ બી તમે આ રીતે ચેક કરી શકો. આમ છોડો એટલે આ ચામડી પાછી નોર્મલ થઈ જાય છે. પેલા ડિહાઇડ્રેશન ને ચામડી ધીમે ધીમે આમ થશે. આ બધું તમે ઘરે કરી શકો, પછી તમે દવાખાને જવું છે કે નહીં.